જી ચોક્કસથી જે કારીગર ભાઈઓને ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરો હોય તેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તે ચોક્કસથી આપણે નજીકના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ, જેથી કરીને આપણે આપણી રાજકોટની તથા આપણા ભારત દેશની સુરક્ષામાં છે ને એ વધારો કરી શકીએ અને એ સુરક્ષિત થઈ શકીએ. આપણે ત્યાં જે કામ કરતા લોકો હોય છે તેનું રજિસ્ટ્રેશન હોય તો આપણે એક પુરાવા તરીકે સાબિત થાય કે આપણે વેરીફાઈ લોકો છે અને તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આપના માધ્યમથી દરેક ગુજરાતી તથા બંગાળી ભાઈઓને વિનંતી છે કે આપને તે કામ કરતા કારીગરનું રજિસ્ટ્રેશન ચોક્કસથી કરાવી લેશો. અને આજે જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, આ પહેલાં પણ લગભગ 5-6 દિવસમાં 25 થી 27 જેટલા કેસો નોંધાણા છે. તેમજ આપણે પોલીસ જે એસઓજીની ટીમ છે એમને પણ રિક્વેસ્ટ કરીએ કે જો એ થોડોક સમય આપે તો અમારા એસોસિએશન તથા બંગાળી એસોસિએશન છે તેઓને સાથે લઈ અને 5-15 દિવસનો સમય આપે, જેથી કરીને જે લોકો બાકી છે તે લોકો પોતાનું રજિસ્ટ્રેશન વહેલાસર કરાવી શકે. અંદાજિત 50,000 થી 1 લાખ સુધી બંગાળી કારીગર ભાઈઓ કામ કરતા હશે. રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે. અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે. આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે. આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે. હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે. મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ. રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે. અમારા અંદાજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે. ત્યાં પણ તમામ તપાસ થશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા, પેરોલ ફોલો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે.